બીજા મુદ્દાની વાત કરીએ તો સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે માત્ર એક વિદ્યાર્થીની વ્યથા નથી પરંતુ બાળકોના માનસિક આરોગ્ય વિશે ગંભીર ચેતવણી છે। સિટીલાઇટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષક સામે વિદ્યાર્થીએ શારીરિક અત્યાચાર ગુજારવાના આક્ષેપો કર્યા, જ્યારે બાળક અત્યાચારથી કંટાળી એક ચિઠ્ઠી લખી આત્મહત્યા કરવા જતો હતો। 14 વર્ષીય વિદ્યાર્થીએ ચિઠ્ઠીમાં લખેલી પીડા દર્શાવે છે કે શાળા જેવી સુરક્ષિત મનાતી જગ્યા પર જો ભય અને દબાણનું વાતાવરણ ઊભું થાય તો બાળક અંદરથી તૂટી શકે છે। સતત ડર, अपमान अथवा दबाण बाळकना आत्मविश्वास અને માનસિક સંતુલન પર ઊંડો પ્રભાવ પાડે છે। તેથી હવે વાલીઓએ બાળકોના વર્તનમાં આવતા નાના બદલાવ પર પણ ધ્યાન આપવું જરૂરી બની ગયું છે। જો કે શિક્ષકો અને શાળા તંત્ર માટે પણ આ ઘટના મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે શિક્ષણ સાથે સહાનુભૂતિ અને સુરક્ષિત વાતાવરણ ઇક્વલી જરૂરી છે, કારણ કે જો હવે સ્કૂલોમાં આવી ઘટનામાં સતત વધારો થશે તો પછી બાળકોના માનસિકતા, બાળકોના જે વિચાર છે તે બદલાઈ જશે અને બાળકો ક્યાંક ને ક્યાંક હવે આત્મહત્યા કરવા તરફ દોરાઈ જશે। જ્યારે આત્મહત્યા કરવા જતો હતો ને તેની બહેને, આજે નાનો બાળક છે 14 વર્ષનો બાળક, તેને તેની બહેનને રોકી લીધો છે અને તેના ખીચામાંથી એક નોટ મળી આવ્યો છે। તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મને સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચર દ્વારા મારવામાં આવે છે, શારીરિક અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને તેની સાબિતી તેના 3 મિત્રો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પ્રોફેસર NM કારિયા જોડાઈ ગયા છે। કારિયા સાહેબ, હવે સમગ્ર ઘટનાને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? નમસ્કાર। પહેલી વાત તો એ છે કે કોઈ પણ સ્કૂલની અંદર કે કોલેજની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની શારીરિક ઈજા કરવા માટેની સંપૂર્ણ પ્રતિબંધ છે। એટલે સામાન્ય રીતે કોઈ પણ શાળાની અંદર કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદ્યાર્થીને માર મારી શકતો નથી। એ ઉપરાંત હું તો એમ કહું કે મારવાની વાત તો ઠીક છે, પણ એને માનસિક રીતે બી ટોર્ચર કરીને ગમે તેવા શબ્દો બોલવાની પણ છૂટ નથી। અને છતાં જો આવું કોઈ કૃત્ય શિક્ષકે કર્યું હોય તો એ વ્યાજબી નથી। અને બાળક આટલા હદ સુધી જો બાળક એમ માનો કે આવા વિચારોનો ભોગ બનતો હોય, એવી દુષ્પ્રેરણા જો આપેલી હોય, શિક્ષકો દ્વારા અપાયેલી હોય તો એ ગંભીર બાબત છે। અને હું આ શાળા મેં સોશિયલ મીડિયા પર આની વિગતો જોઈ, શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યોનો પણ મેં ખુલાસો સાંભળ્યો। હું આ મેનેજમેન્ટને બહુ સારી રીતે ઓળખું છું અને કદાચ જો કોઈ શિક્ષકે આવી ભૂલ કરી હશે અને બાળકને આવી દુષ્પ્રેરણા આપી હશે તો ચોક્કસ હું માનું છું કે શાળાના સંચાલક મંડળ એની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે જ। અને ખરેખર બહુ સારું સંચાલક મંડળ છે। કોઈ પણ બાબતની વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય એવું એ ચોક્કસ વિચારશે। અને હું તો વાલીને પહેલેથી એવું કહેવા માંગુ છું કે બાળકોને એમાં થોડીક સહનશક્તિ વધે ને એવું કરો। આજના બાળકોમાં જરા પણ સહનશક્તિ રહી નથી। એનું કદાચ આ એક કારણ પણ હોઈ શકે કે બાળકને માનો કે સ્કૂલમાંથી મારવામાં આવ્યો હોય કે ઠપકો આપવામાં આવ્યો હોય અને બાળક આવું પગલું લઈ લે અથવા તો આવું પગલું લેવાનું વિચારે, એ બી એક બહુ ગંભીર બાબત છે। કારિયા સાહેબ, હવે પરિવાર તરફથી તેવા આક્ષેપો કરાયા છે કે છેલ્લા એક વર્ષથી આ વિદ્યાર્થીને મારવામાં આવતો હતો અને જો કે 1 મહિના પહેલા જ્યારે વાલીઓને જાણ થઈ ત્યારે વાલીઓએ ત્યાં રજૂઆત કરી હતી કે આવી ઘટના ન બને તેવું વિદ્યાર્થી તરફથી કહેવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર મેં જે જોયું છે એના આધારે હું કહું છું, શિક્ષકોને ઓળખતો નથી પણ ટ્રસ્ટી મંડળ અને જે સંચાલક મંડળ છે એમાં હું બધાને બહુ સારી રીતે જાણું છું। અને બીજા નંબરમાં કે જો આ 1 વર્ષથી આ રીતની ઘટના બનતી હોય તો એના વાલીઓએ, મારી દ્રષ્ટિએ તો શાળાના આચાર્યને અને આચાર્યની પાસેથી પણ એની કમ્પ્લેન આગળ ન જતી હોય તો એક વખત સંચાલક મંડળને મળવું જોઈએ અને સંચાલક મંડળ આ અંગે ચોક્કસ ત્યારે બી કાર્યવાહી કરતા અહીં સુધી પહોંચવાની નોબત આવતી નહીં। કારિયા સાહેબ, આપને શું લાગે છે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આવા કેસોમાં કેવી કાર્યવાહી કરી શકે છે? જો આ સત્ય હકીકત હશે, કારણ કે ઘણી વખત બાળકો બી સાચું બોલે છે કે નહીં, અથવા તો આપણે એક પક્ષથી વાત સાંભળીએ છીએ, બીજા પક્ષથી પણ વાત સાંભળવી જોઈએ। આજુબાજુના સ્કૂલની અંદર બાકીના બાળકોના પણ શું અભિપ્રાય છે તે બી જોવા જોઈએ। અને જો એ સાબિત થાય કે આ રીતે શિક્ષકો દ્વારા બાળકને હેરાન કરવામાં આવે છે તો હું ચોક્કસ એવું માનું છું કે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી પણ આ માટે શિક્ષકો ઉપર જવાબદાર વ્યક્તિઓ પર પગલાં લેશે અને એમાં કોઈ બાંધછોડ કરશે નહીં। જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર।